આ ઓડિયોમાં પંચમહાભૂતોનો પ્રકૃતિનો ખેલ કેવી રીતે સ્વયંભૂ ચાલ્યા કરે છે તેને સમજવાનો પ્રયાસ છે. આપણું મન સમય અને સ્થળની સાથે બદલાય છે, ત્યારે તેની સાથે આપણું જીવન પણ સહજ રીતે બદલાતું રહે છે. પ્રકૃતિ પરિવર્તનશીલ છે, સંબંધો પણ બદલાવા આવે છે અને આમ જ બધું બનતું હોય છે. એટલે કે ખરેખર આપણા જીવનમાં જે કંઈ બને છે તે કેવી રીતે બને છે તેને સ્થૂળતા અને સૂક્ષ્મતાના દૃષ્ટિકોણથી જાણવાનો આ પ્રયાસ છે. જુઓ, આપણા જીવનના 3 અગત્યના ઘટકો છે: શરીર, બીજું છે મન, જે સૂક્ષ્મ શરીર અને કારણ શરીરથી બનેલું છે. જ્યારે અતિ સૂક્ષ્મ સ્તરે જાગૃતિની શક્તિ હોય છે, તેને સરળતા ખાતર આત્મા કહી શકો છો, જે સર્વવ્યાપી મૂળભૂત ઘટક છે. પણ આપણને સામાન્ય જાગૃતિથી હું શરીર છું એવું લાગે છે. સાથે સાથે આપણે વિવિધ અહંકાર, પુરુષ કે સ્ત્રી, નેશનાલિટી, ધર્મ, પ્રોફેશન વગેરેની માન્યતાઓથી બંધાયેલા છીએ, જે આપણને હું સ્વતંત્ર છું, હું કંઈક છું, હું આ બધું કરું છું અને મારું, પારકું, સાચું, ખોટું જેવા દ્વંદ્વ પેદા કરે છે, જેના પરિણામે જીવન વિશે ઘણી બધી ગેરસમજો પેદા થાય છે. આપણા શક્તિ ક્ષેત્રો પર સૂર્યમંડળના ગ્રહોનો પ્રભાવ પડે છે, જે સમયની સાથે તેની અસરો બદલાતી જાય છે, જે આપણા જીવનના રોડમેપ તૈયાર કરવામાં એક અગત્યનું પરિબળ છે. આપણી જન્મપત્રિકા એ આપણા જન્મના સમયે એ વખતે જે તે ગ્રહોની સ્થિતિ હોય તેનો આધારિત સ્ક્રીનશોટ છે. હવે જેમ સમય બદલાય છે તેમ તેમ વિવિધ ગ્રહોની સ્થિતિ બદલાય છે અને તે પ્રમાણે તેની અસર આપણા શક્તિ ક્ષેત્રોના સ્તર પર એટલે કે મન પર પડે છે. આમ ટૂંકમાં સમજીએ તો અહીં સમય બદલાવાથી મન પણ બદલાય છે અને જેથી તેના પ્રભાવથી જીવન પણ બદલાય છે. આપણે જે ઘરમાં, શહેરમાં, દેશમાં રહેતા હોય તે સ્થળનો પ્રભાવ પણ આપણા મન પર પડે છે. આમ આ સ્થળ દિશાના પ્રભાવનું જે વિજ્ઞાન છે તે જ વાસ્તુશાસ્ત્ર છે. એટલે કે આપણા સ્થળના પરિવર્તનનો પ્રભાવ મન પર પડે છે અને જેથી તેને અનુરૂપ જીવનમાં બદલાવ આવે છે. સાથે સાથે પારિવારિક સંબંધો, ઋણાનુબંધ સંબંધો, આપણા કર્મોનું ફળ જેવા ઘટકો પણ સૂક્ષ્મ રીતે આપણી જાગૃતિની બહાર તેની અસર કરતા હોય છે, જે બહુ જટિલ વિજ્ઞાન છે. પણ તર્ક બુદ્ધિથી તેને આપણે ઘણી વખત અંધશ્રદ્ધા તરીકે પણ મૂલવીએ છીએ. આમ આપણું જીવન બહુ જટિલ છે, જે ઘણા બધા પરિબળો પર આધારિત હોય છે. હવે મન બદલાવાથી શરીર પર તેનો પ્રભાવ કેવી રીતે પડે છે તે સમજવા પ્રયત્ન કરીએ. આ સમજવા માટે આધુનિક સંશોધનોને પણ લક્ષમાં લઈએ તો
અમેરિકાની મિશિગન યુનિવર્સિટીના સેકન્ડ બ્રેઇન અંગેના સંશોધન પ્રમાણે આપણા બ્રેઇનની જેમ આપણે ગટ આધારિત બીજું એક બ્રેઇન ધરાવીએ છીએ. એટલે કે બ્રેઇનની જેમ આપણા નાના આંતરડાના ગટ્સ વિસ્તારમાં ન્યુરોન્સ અને ગ્લિયા સેલનું નેટવર્ક પણ હોય છે, જે સતત પ્રકૃતિ સાથે સંપર્કમાં રહે છે અને આ માહિતી 20 મિલિયન બીટ્સ પર સેકન્ડની સ્પીડથી સંગ્રહાય છે. આપણામાંથી ઘણા બધાને ગટ્સ ફિલિંગનો અનુભવ છે. એટલે કે કંઈક અજુગતું આપણા જીવનમાં બનવાનો હોય તો તેનો નિર્દેશ અગાઉથી આ સેકન્ડ બ્રેઇનથી ફિલિંગના સ્વરૂપમાં થાય છે. જ્યારે બ્રેઇન જે આપણું જાગૃત મન સાથે જોડાય છે તેની જે સ્પીડ છે એ ખૂબ મર્યાદિત છે. 44 બીટ પર સેકન્ડથી એ માહિતી પ્રોસેસ કરે છે. આ બંને બ્રેઇનને વેગસ નર્વના નેટવર્કથી જોડાયેલ હોય છે, જે એકબીજા સાથે નોન લોકલ રીતે માહિતીની આપ-લે કરતા હોય છે. હવે આ આપણા એન્વાયરમેન્ટમાં જે ફેરફાર થાય છે તેની અસર આપણા જીન્સ એક્સપ્રેશન પર થાય છે. પરિણામે અનુરૂપ જેનેટિક કોડ બદલાય છે અને જેના પરિણામે હોર્મોન્સ ઉપર તેનો પ્રભાવ પડે છે, જેથી શરીરની કેમેસ્ટ્રી બદલાય છે. આ બધું આપણી જાન બહાર 24/7 આપણા શરીરમાં થતું જ હોય છે. આમ જીવનની દિશા અને દશા નક્કી કરવા માટે અનેક પરિબળો જવાબદાર હોય છે, પણ આપણે મોટે ભાગે એવી ભ્રમણામાં હોઈએ છીએ કે હું સ્વતંત્ર છું, હું આ બધું કરું છું. બહુ બારીકાઈથી જોઈએ તો આપણું જીવન પ્રકૃતિના સિદ્ધાંત પ્રમાણે સ્વયંભૂ ચાલે છે અને આ બધું બને છે એટલે કે ઇટ ઇઝ ઓલ હેપનિંગ. હું કરું છું એ એક ભ્રમણા માત્ર છે, એનો કોઈ ભાર લઈને ફરવા જેવું નથી.